રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમા અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમા અને રૂડીમાના ચરિત્રમાં રાણીમા ગામ ખાલી કરીને જાય છે, કારણ કે રાજાએ ગાયું ઉપર કરવેરો લીધો. એટલે રાણીમાએ નક્કી કર્યું કે આપણે ગામ ખાલી કરી દેવું છે. આ ગામમાં રહેવું જ નથી કે જ્યાં ગાયું ઉપર કરવેરો લેવામાં આવતો હોય. એટલે એને કીધું કે ચાલો બધા ઘરેથી નીકળી જાઓ, અને ખબરદાર કોઈ ઘર વખરી કે એ કઈ ભેગું લેવાનું નથી. તો એનો દીકરો છે ને રાણીમાનો, ઈ એમ કે માં આ સંતોનું શું થશે? તો કે અરે રાણીમાનો દીકરો થઈને તું ચિંતા કરે છે, આપણો ધર્મ લાજે કે જો તું ચિંતા કરતો હોય કાંઈક કરવું એ જ તારું કેવું છે ને ભાઈ. તે ઠાકરના છે, ઠાકર આપતા હતા તેમ હજુ પણ આપશે. મતલબ આ બધું ઠાકરનું છે, ભગવાનનું છે. ભગવાન પેલાય આપતા હતા અને હવે આપતા રહેશે. નિશ્ચિત રૂપે એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આપણે સૌ એના જ આશરે સુખી છીએ ને. સાધુ તો આપણા ભવસાગરના તારવાના તુંબડા છે. આ બહુ સરસ મજાની વાત કહી હતી કે ભવસાગર તરવા માટે સાધુ સંતો તો તુંબડાનું કામ કરે છે, પ્યોર તુંબડાનું કામ. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. જેવી રીતે તુંબડાથી માણસ ભવસાગર સાગર પાર થઈ જાય, એવી રીતે સાધુ સંતોની સેવાથી જીવ છે ને એ ભવસાગર પાર થઈ જાય છે. રાણીમાં છે ને બિલકુલ ખોટું બોલતા નથી. તો કે મારા રામ, સાધુનું નસીબનો રોટલો સાધુને મળી જ જશે, કે એમાં આપણે ચિંતા કરવાની નથી, અને આપણે ચિંતા કરીએ ને એ શોભે પણ નહીં. આપણે વળી એવડા કોણ કે આપણે સાધુ સંતો અને અભ્યાગતોની ચિંતા કરીએ. કોઈ એક અક્ષર બોલતા નહીં રાણીમાં, કે બધાએ જગ્યા મૂકીને હાલી નીકળવાનું છે અને ભેગું કાંઈ લેવાનું નથી. પછી એવું કે છે, જે કોઈ આમાંથી કાંઈ છાનું છપનું લેશે તેનો મારો ઠાકર કોઢિયું કાઢશે. કોઢિયું એટલે કોઢ. શ્રાપ તો ન કહેવાય, પણ રાણીમાએ આવું કઈ જરૂર દીધું છે કે મારા ઘરમાંથી એકેય વસ્તુ કોઈ ભેગી લેશે તો મારો ઠાકર એને કોઢ કાઢશે. આ વાત અગત્યની છે. અગત્યની એટલે છે કે રાણીમાં દેખાડે છે કે ભક્તએ હંમેશા આકાશી વ્રતિથી રહેવું જોઈએ. આકાશી વ્રતિ એને કહેવાય કે પ્રભુની ઈચ્છાથી જે કઈ આવી જાય એ સેવામાં લગાડી દેવાનું. પ્રભુની ઈચ્છાથી જે કઈ મળી જાય એ સેવામાં લગાડી દેવાનું. એને કહેવાય છે આકાશી વ્રતિ. સંતોએ હંમેશા આકાશી વ્રતિથી રહેવું જોઈએ, ક્યારેય કોઈનો આશ્રય ન લેવો જોઈએ. રાણીમાં આમ ઘરમાંથી એકેય વસ્તુ લેવાની ના પાડે છે, મને ગમે છે. ભક્ત કોને કહેવાય? જ્યાં ભજન નો થાય ને ત્યાં બધી વસ્તુ મૂકીને નીકળી પડે. બધું મૂકીને નીકળી પડે, કાંઈ ભેગું નથી, ને પાછું જ્યાં જાય ને ત્યાં શૂન્યમાંથી સર્જન કરે. જ્યાં જાય ત્યાં શૂન્યમાંથી સર્જન કરે. એને કહેવાય ભગવાનનો ભક્ત. સાચો ભક્ત ઈ છે. આવી વસ્તુ છે. તો એમ કહે છે કે લખું રામ, ચાલો ચાલો મારા દીકરાઓ, ચાલો એ કે ગાયું કે ગોદડાઓના ગાભાનો મોહ મૂકી દો. મતલબ ગાયો ભેગી નો રહેતા, ગોદડા ભેગા નો લેતા, ગાભાઈ ભેગા નો લેતા. કાંઈ ભેગું લેવાની જરૂર નથી કે બધું અહીંયા છોડી દો કે તમે. આવી વસ્તુ છે. પછી રાણીમાએ બધા સાધુ સંતોને, અતિથિ અભ્યાગતો જે એના ઘરમાં આવ્યા હતા ને, એને બધાને કીધું કે એલા સાથીઓ, તમારે જેને આવવું હોય તે હારે હાલો, નહીતર મોટો મલક છે, જેને જ્યાં જવું હોય અહીંયા છૂટ છે. સાધુ સંતોને કહી દીધું હો કે હવે આ ઘર રાજાનું થઈ ગયું છે, આ કરવેરામાં મેં રાજાને આપી દીધું છે. એટલે હે સાધુ સંતો, જો મારી પાછળ પાછળ આવવું હોય તો અમે જઈએ, આવો, ટુકડો મળશે અહીંયા જમી લેશી. અને જો તમારે મારા ભેગું ન આવવું હોય તો જેને મન પડે અહીંયા જવાની છૂટ છે. ધન્ય છે રાણીમાને કે જે લોકો એના ભેગા કામ કરતા હતા, સેવા કરતા હતા, એનોય મોહ રાણીમાને નથી. એટલે રાણીમાં કહે છે કે ભાઈ સેવકો કે જે કોઈ રહેતું હોય એને હવે જ્યાં જવું હોય ત્યાં છૂટ છે. જ્યાં સારી જગ્યા દેખાય જવાની છૂટ છે. કે મારે કોઈને સાથે લેવાનો પણ મોહ નથી.
આવી વસ્તુ છે. રમેશ બાબા પણ આ રીતે જ હાલે છે, આકાશી વ્રતિથી. ઘણા લોકો કહેતા હોય કે બાબા તમારે ત્યાં આટલી કન્યાઓ રહે છે, તો આ કન્યાઓના નામે પૈસા તો જમા છે નહીં, તો આપના ગયા પછી આ કન્યાઓનું શું હે? ત્યારે બાબા કહે છે કે ભાઈ હું મરી જવાનો છું કે, પણ ભગવાન થોડા મરી જવાના છે, ભગવાન તો રહેવાના છે ને કે, ઈ નથી મરવાના. એટલે કન્યાઓની તમે ચિંતા ના કરો. એવી રીતે રમેશ બાબા કહી દે છે, તો બિલકુલ સત્ય કહે છે, એમાં કઈ ખોટું નથી. ઠાકુર જીવવાનો છે, હંમેશા જીવવાનો છે ને, એ બધાની રક્ષા કરે છે. એટલે જીવે પોતાની ચિંતા કરવાની કઈ જરૂર છે નહીં. ઠાકર રજા આપે છે, સૌને કહી દો કે કમાડ સુદ્ધાંત વાસવાના નથી. રાણીમાં કે કમાડમાં પણ કોઈ તાળું મારે નહીં, ખુલ્લા કમાડે જવું છે. એટલે રાજાને એમ ન થાય કે આમાંથી રાણીમાં એ કઈ કિંમતી વસ્તુ લઈ ગયા એમ. કમાડે વાસવાના નથી, ખુલ્લા રહેવા દો કે. કેવી રાણીમાની હિંમત કહેવાય. મંદિરના કમાડ પર વાસવાની એને ચિંતા નથી. આવી વસ્તુ છે. તો કેરાળા અને લુડસરિયામાં બાઈમાં ગામ ત્યાગ કરવાના છે, વાત ફેલાઈ ગઈ. કેરાળા અને લુડસરિયા બહુ દૂર દૂર નથી, નજીક નજીક ગામ છે. એટલે લુડસરિયામાં વાત ફેલાઈ ગઈ કે માં ગામ છોડીને જાય છે, એવી વાત ત્યાં પહોંચી ગઈ. એટલે લુણસરિયા ગામના દરબારો અને મહાજનો ઉમટી પડ્યા અને રાણીમા પાસે આવ્યા. આવી અને રાણીમાને એમ કહે છે, બાઈમાં તમે વયા જાવ તો અમારું મોત બગડે. લુણસરિયા ગામના લોકો એમ કહે છે, અમારા ગામમાંથી તો આંબો જાડે હુકાઈ જાય છે એવું અમને લાગે છે. આંબો હુકાતો હોય ને ખેડૂને જેમ પીડા થાય ને કે એવી રીતે અમને પીડા થાય છે. માં જો તમે વયા જાશો તો અમને આવી પીડા થશે. ધર્મની ધજા ઉખડી જાય છે. તમે તો માય કે અમારા ગામની ધર્મની ધજા છો કે તમે વયા જાશો તો અમારા ગામમાંથી જાણી કે ધર્મની ધજા ઉખડી જાય ને એવી પીડા થાય છે. સંતો શું કરશે કે અરે અમારા શરીર ઉપર પગ દઈને જવું હોય તો જાઓ રાણીમાં, પણ એમને અમે તમને જવા નહીં દઈ કે અમે નહીં જવા દઈ. મહાજન ને મોટા મોટા માણસો એ કીધું. ત્યારે કે છે એકબીજા કે છે, હજારોના પાલનાર માવડી રાજ સાહેબ કુસંગે ચડીને આવા હુકુમ કરે તો ભલે કરે, અને તમો કેરાળા ગમે નહીં તો લુણસરિયું તમારું જ છે કે લુણસરિયામાં આવી જાવ. કારણ કે રાણીમાનો જન્મ જ લુણસરિયામાં થયો હતો. એટલે મહાજનો એમ કહે કે કેરાળાનો રાજા જો તમને અહીંયા હરખી રીતે રહેવા ન દે તો લુણસરિયામાં આવી જાવ. લુણસરિયામાં અમે બધી તમારી વ્યવસ્થા કરી દેશું. ત્યાં તો માય કે તમારું જૂનું ઘર છે, વીરા ભગતનું જૂનું ઘર છે, તો પધારો અને આપણા જૂના ગામને તમે પાછું મહેકતું કરો. જે જૂનું ગામ છે એને પાછું મહેકતું કરો અને તમે પધારો. એમ રાણીમાને કહે કે રાણીમા અમે તો બધું તમારા ચરણોમાં સોંપીએ છીએ. જે રોટલો મળશે એ સંતો વચારે ભાગ પાડીને જમી લઈશું એ, પણ તમે છે ને લુણસરિયા પધારો. આવી વસ્તુ છે. અને લુણસરિયાના ભાયાતોએ કહ્યું, મારા વીરાઓ તમારો ભાવ ઠાકર જાણે છે. રાણીમાં એમ કહે છે કે હે મારા ભાઈઓ, તમારો ભાવ ઠાકર જાણે છે, તમારો ભાવ વાસ્તવમાં સત્ય છે. મારા રાજની મરજી એ જ મારી મરજી, એટલે હવે મને ખોટી કરવી રહેવા દો. રાણીમાં એમ કહે છે કે મારા કાનુડાની મરજી ને એ જ મારી મરજી. મારા કાનુડાને હવે આ કેરાળા ગમતું નથી. મારા કાનુડાને જ આ કેરાળા ગામ છોડવું છે. એટલે હવે તમે મને કે જાજુ ના કયો કે તમે મને પ્રેમથી જવા દો તો સારું. કારણ કે જાજુ કહેશો ને તો ઠીક રહેશે નહીં. કે મારા કાનુડાની જ મરજી નથી. મારો કાનુડો જ મને એમ કહે છે કે તું હવે અહીંથી વહી જા. એટલે ભાઈઓ હવે હું જાઉં છું કે તમે મને ખોટી રોકોમાં ખોટી પોકરો માં. રાણીમાં કહે છે કારણ કે રાણીમાં તો કૃષ્ણની ઈચ્છા ઉપર હાલવા વાળા હતા ને. ભક્ત હંમેશા ભગવાનની ઈચ્છા ઉપર હાલે. ભગવાન જ્યાં રાખે ત્યાં રીએ. મીરાબાઈ કહે છે જહાં રાખે તહાં હી રહું, જો પહેરાવે પહેરું, રહીને દિનાવા કે સંગ ખેલું, પછી કહે છે જો બેચે તો બીક જાઉં. મીરાબાઈ કહે છે હું મને વેચી દેશે કાનુડો તો હું વેચાઈ પણ જાય, કારણ કે હું તો કાનુડાની થઈ ગઈ. હવે કાનુડો મને વેચી દે તો મારે વેચાઈ જવું પડે, એમાં કઈ હાલે નહીં.
એવી વાત કરે છે રાણીમાં. આવી વસ્તુ છે. પછી કહે છે કે લુણસરિયું તો મારું ગામ છે રાણીમાં કે ત્યાંનો ધાવણ ધાવીને જ મારો આ દેહ બંધાણો છે ઈ કે. એટલે મને લુણસરિયાથી કોઈ વાંધો નથી, પણ મારો ઠાકર આજ્ઞા આપે છે કે મારે બીજી જગ્યાએ જવાનું છે, એટલે અમે બીજી જગ્યાએ જવા માટે હવે નીકળીએ છીએ, એમ રાણીમાં કહે છે. જો આમાં મૂળ વાત એ હતી કે ભગવાને જોઈ લીધું કે ગામડામાં રહીને રાણીમાં દ્વારા એટલું જગત કલ્યાણ નહીં થાય. આવડા મોટા રાણીમાં સિદ્ધ મહાપુરુષ અને ગામડામાં પૈડા રહેશે તો એટલા લોકોનું કલ્યાણ નહીં થાય. એટલે રાણીમાને ભગવાનને રાજકોટ મોકલવાની યોજના હતી. એક વાત યાદ રાખવાનું કે પેલા ભક્ત એકાંતમાં જાય છે સાધના કરવા માટે, અને જ્યારે ભક્તની એકાંતિક સાધના પાકી જાય છે ત્યારે ભગવાન જ એને માણસો વચ્ચે મોકલે છે કે જા હવે તું જગતનું કલ્યાણ કર. એને જ માણસો વચ્ચે ભગવાન મોકલશે કે જા જઈને તું જગતનું કલ્યાણ કર. એટલે મારો કહેવાનો ભાવ શું છે કે સાધુ સંતો તો ધામમાં શોભે, મનુષ્યની વચ્ચે શોભે, ઈ ન હોય તો હરિકથા કોણ સંભળાવે, હરિના ગુણ કોણ ગાય. એટલે સંતોએ ખાસ કરીને જે સંતોને ભગવાન મળી ગયા છે એ સંતોએ તો થોડુંક જાહેર જીવનમાં રહેવું જ જોઈએ, જેથી ભગવાનની ચર્ચા, ભગવાનનું નામ, કથા કીર્તન એનો પ્રચાર થતો રહીએ. આવી વસ્તુ છે. એટલે અહીંયા રાણીમાને રાજકોટ કાઢવાની યોજના જ હતી. નકર જે રાજાએ કરવેરો માફ કર્યો હતો ઈ જ રાજાને પાછો કરવેરો લેવાનું કેવી રીતે સૂઝે? આવો પાપનો વિચાર એને આવે જ કેવી રીતે કે ગાયું ઉપર કરવેરો લઈ? પણ આવો વિચાર રાજાને આવ્યો. એટલા માટે આવ્યો કારણ કે ભગવાનની જ આમાં લીલા હતી કે રાણીમાં હવે ગામડામાંથી નીકળીને રાજકોટ જેવા શહેરમાં જાય, ત્યાં જઈ અને ધર્મની ધજા ફેલાવે. આ બધી લીલા ભગવાનની જ હોય છે, જેને વાસ્તવમાં જીવ ઓળખી શકતો નથી. જીવ ક્યાંથી ભગવાનની લીલાને પામી શકે? જીવનો બિચારાની અલ્પ સમજ છે અને ભગવાન છે એ વિશાળ વિચારે છે. એટલે ભગવાન અને જીવ એ બેયની સમજ છે ને કોઈ સમજી શકતું નથી. જીવ તો બિચારો ક્યાંથી સમજી શકે ભગવાનની લીલાને? આવી વસ્તુ છે. એટલે મનુષ્યએ હંમેશા ઈશ્વર ભજનમાં ડૂબેલું રહેવું જોઈએ, તો જ તમે ઈશ્વર અને ભગવાનના ભક્તોના ભાવોને સમજી શકશો કે ભગવાન ક્યારે કઈ લીલા કરે છે. તો રાણીમાને ખબર છે કે મને ઠાકર જ બહાર મોકલે છે, મારા ઠાકરની જ મરજી છે. એ રાણીમાને સમજાય છે, એને ખબર પડે છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે રાણીમાએ ખુલાસો કર્યો કે ભાઈ તમારા બધાનો ભાવ સાચો છે, તમે મને રોકવા માંગો છો એ ભાવ પણ સાચો છે, પણ મને જવા દ્યો, મારા ઠાકરની મરજી નથી. અને 1000 લોકોના ભાવ તોડીને ભક્ત ભગવાનનો ભાવ રાખશે, કારણ કે એને ખબર છે ભગવાન જે કરે ને મંગલ જ કરે. એટલે આટલા લોકોને રોતા કકડતા મૂકીને રાણીમાં નીકળવાની તૈયારી કરે છે. શું કામ? ઠાકરની મરજી થઈ ગઈ છે. હવે કોઈ રોતા કકડતા હોય તો ઠાકરની મરજી સામે શું કોઈ કરી લેવાનું છે? આવું જ હતું શ્રી શ્રી ચૈતન્ય મહાપ્રભુનું. ચૈતન્ય મહાપ્રભુ જ્યારે સંન્યાસ લઈને નીકળ્યા ત્યારે બધાને રોતા કકડતા મૂકીને નીકળ્યા હતા. માને, પત્નીને બધાને રોતા કકડતા મૂકી અને ચૈતન્ય મહાપ્રભુ સંન્યાસ લેવા માટે નીકળી ગયા હતા. કહેવાનો ભાવ શું છે કે ક્યારેક જગત કલ્યાણ માટે મનુષ્ય કઠોર બનવું પડે છે. ચૈતન્ય મહાપ્રભુએ જોયું કે હું સંન્યાસ લઈ લઈશ તો જગતનું વધુ ભલું કરી શકીશ. સંન્યાસ લેવાથી વધુ ભલું થશે આ જગતનું. એટલા માટે શ્રી શ્રી ચૈતન્ય મહાપ્રભુ સંન્યાસ લઈને નીકળી પડ્યા. અને કઠોરતા એવી દેખાડી એને, જ્યારે જગન્નાથપુરી ગયા, દક્ષિણ ભારતની યાત્રાએ ગયા,